ગુજરાતની ચૂંટણીમાં હવે હરખ-પદુડા શબ્દની એન્ટ્રી. રાજકોટમાં પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં પટેલ અને ક્ષત્રિયોને હરખ-પદુડા ગણાવ્યા. કહ્યું ભાજપના બીને વટવૃક્ષ બનાવવા રોજ 10 ડોલ પાણી પાયું. 2015માં વાહ ફાટી ગયા. રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર શાબ્દિક પ્રહાર. કહ્યું ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવા 18 વર્ષે ભાજપના બીજ વાવ્યા. 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાસા ફાટી ગયા. બધા સમાજનો વારો આવી ગયો. બાપુ બચ્યા હતા તો હવે એ પણ ઝપટે ચડ્યા. પરેશ ધાનાણીના નિવેદન પર રાજકારણ ગરમાયું. ધાનાણીના નિવેદન પર પાટીલની પ્રતિક્રિયા. કહ્યું કોંગ્રેસે પટેલ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. આવી હલકી કક્ષાની વાત કરવી કોંગ્રેસને શોભતી નથી. કોંગ્રેસે સમાજની માફી માંગવી જોઈએ. ધાનાણીના હરખ-પદુડાના નિવેદન પર બોલ્યા લલિત કગથરા. કહ્યું હરખ-પદુડા એક સામાન્ય શબ્દ છે. આમાં કોઈ અપમાન નથી. ભાજપ પાણીમાંથી પોરા કાઢી રહ્યું છે. પાટણમાં રાહુલ ગાંધીએ ગજવી જનસભા. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર મેદાને આવ્યા રાહુલ ગાંધી. કોંગ્રેસના દિગ્ગજો સાથે રાહુલ ગાંધીએ કોંગ્રેસની જીત માટે કર્યો ચૂંટણી પ્રચાર. પાટણના પ્રગતિ મેદાનમાં રાહુલ ગાંધીનું સંબોધન. કહ્યું અમે અગ્નિવીર યોજના રદ કરીશું કેમ કે આ યોજના આર્મી તરફથી નહીં, મોદીની ઓફિસથી આવી છે. ખેડૂતો, બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા તીખા પ્રહાર. રાહુલ ગાંધીએ કહ્યું અમે દર મહિને મહિલાઓના ખાતામાં નાખીશું રૂપિયા. પહેલી નોકરી પાકી યોજનામાં બેરોજગાર યુવાનોને નોકરી આપવાની રાહુલ ગાંધીએ આપી ગેરંટી. રાહુલ ગાંધીએ કહ્યું જાતિ જનગણનાથી બધું સ્પષ્ટ થઈ જશે. કોંગ્રેસની સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું. નાના વેપારીઓને ખતમ કરવાનું કામ ભાજપ સરકારે કર્યાનો રાહુલે લગાવ્યો આક્ષેપ. રાજા રજવાડાના નિવેદનથી વિવાદમાં આવેલા રાહુલે પાટણમાં કર્યું ડેમેજ કંટ્રોલ. રાહુલ ગાંધીએ જાહેર સભામાં કૃષ્ણકુમારસિંહજીને કર્યા યાદ. કહ્યું કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રજવાડું દેશ માટે સમર્પિત કર્યું, તેનું સન્માન કરું છું. રાજા રજવાડા અંગેના રાહુલ ગાંધીના નિવેદન પર રાજનાથસિંહની પ્રતિક્રિયા. તેમણે કહ્યું કે રાહુલ ભારતનો ઇતિહાસ નથી જાણતા. રાજા રજવાડાઓએ દેશની એકતા માટે પોતાની રિયાસતો આપી દીધી. ભાવનગરથી તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા. રાહુલ ગાંધીના નિવેદન પર પાટીલ ભડક્યા. કહ્યું કે બફાટ કરવાનો કોંગ્રેસનો સ્વભાવ છે. ભીત પર હાર દેખાય છે એટલે બફાટ કરે છે. તેમણે ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના પ્રહાર. કહ્યું કે દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન કર્યું. કોંગ્રેસની માનસિકતા દેશની સામે આવી. કોંગ્રેસ ક્યારેય દેશની ચિંતા કરી નથી. કોંગ્રેસે ક્ષત્રિયોનું અપમાન કર્યું. સાથે જ રૂપાલાને લઈ ભરત બોગરાનું નિવેદન. કહ્યું રૂપાલાએ 3 વખત માફી માંગી. અમારા પ્રદેશ અધ્યક્ષે પણ માફી માંગી છે. ભૂલ થાય તો માફી માંગવી જ જોઈએ. કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરની વાત પર બોલ્યા ભરત બોગરા. કહ્યું 18,000 ગામડામાં મોદીએ શપથ લીધા પછી વીજળી મળી. દેશમાં પોલ્યુશન ઘટાડવા હર ઘર સોલાર પેનલ, પીએમ મોદીનું વિઝન. રાજા રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદન પર આપ નેતા સંજયસિંહે પ્રતિક્રિયા આપી. ભાવનગર આપ ઉમેદવારના પ્રચારમાં આવેલા સંજયસિંહે કહ્યું રાહુલે કોઈ સમાજના મહિલાનું અપમાન નથી કર્યું. રાજા રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ. રાજકોટમાં કરણી સેનાએ રાહુલ પાસે માફીની કરી માંગ. માફી નહીં માંગે તો કરણી સેના કરશે દેખાવો. ભૂપતસિંહ જાડેજા સહિતના હોદ્દેદારોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વિસાવદરમાં દિવ્યાંગ લોકોનો વિરોધ. ભાજપ પ્રમુખ કિરીટ પટેલે દિવ્યાંગોને લઈને નિવેદન કરતા રોષ ફેલાયો. કલેક્ટર કચેરીએ રામધૂન બોલાવીને દિવ્યાંગો રોષ ઠાલવ્યો. કલેક્ટરને આવેદનપત્ર આપી કિરીટ પટેલ સામે કાર્યવાહીની કરી માંગ. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા ઝંઝાવતી પ્રચાર. ડોર ટુ ડોર મતદાતાઓ અને કાર્યકરો સાથે પાટીલે સંવાદ કર્યો. કાર્યકર્તાઓ અને મતદાતાઓને મળી ભાજપ તરફી મતદાન કરવા કરી અપીલ. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો. ખુલ્લી જીપમાં રેખાબેને લોકોનું અભિવાદન ઝીલ્યું. રોડ શોમાં ભાજપના ઝંડા લઈને મોટી સંખ્યામાં ઉમટી જનમેદની. ભાજપના નેતા જ ભાજપના ઉમેદવારનું નામ ભૂલ્યા. અંબાજીમાં ભાજપ ઉમેદવાર રેખાબેન માટે મત માંગતા ઋષિકેશ પટેલ રેખાબેનનું નામ ભૂલી ગયા. કાર્યકરોને નામ પૂછીને બોલ્યા રેખાબેનને જંગી લીડ સાથે જીતાડવાના છે. અંબાજીમાં ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું કોંગ્રેસે ન્યાયપત્ર નામ આપ્યું તે માત્ર અન્યાય. કોંગ્રેસ મુસ્લિમ લીગના એજન્ડાને ખુલ્લેઆમ પ્રાથમિકતા આપી રહ્યું છે. સામ્યવાદીઓને ભેગા કરીને દેશમાં આતંકવાદ, નક્સલવાદ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર. જંગી બહુમતીથી જીતાડવા ઋત્વિક મકવાણાએ જનતાને કરી અપીલ. પ્રચારમાં કોંગ્રેસના હોદ્દેદારો રહ્યા હાજર.
વડોદરામાં ચૂંટણી પ્રચાર કરતા હેમાંગ જોશીને મહિલાએ કરી રજૂઆત. વર્ષો જૂની ડ્રેનેજ સમસ્યાને લઈને વૃદ્ધ મતદારે કહ્યું 5 વર્ષથી બૂમો પાડીને થાકી ગયા. રજૂઆત બાદ હેમાંગ જોશીએ સ્મિત લહેરાવતા વૃદ્ધાએ 2 હાથ જોડ્યા. બનાસકાંઠામાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો. 200થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ કર્યા કેસરિયા. ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. રાજકોટના ભૂપત પડાણી ભાજપમાંથી સસ્પેન્ડ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પક્ષે કર્યા સસ્પેન્ડ. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ લીધા પગલાં. તાજેતરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીના પ્રચારમાં જોડાયા હતા ભૂપત પડાણી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 3 મે રાજકોટ આવશે. રાજકોટ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી માટે પ્રચાર કરશે. ખડગે સભાને સંબોધશે. રાજકોટમાં પ્રચાર સભાને સંબોધશે ખડગે. અમદાવાદથી નીકળેલી એનઆરઆઈ કાર રેલી વડોદરા પહોંચી હતી. વિદેશમાં રહેતા 110 નાગરિકો કાર રેલીમાં જોડાયા હતા. વિદેશી નાગરિકોએ 350 કિલોમીટરની કાર રેલી યોજી પીએમ મોદીને વોટ આપવા અપીલ કરી. ભરૂચમાં કલેક્ટર કચેરીએ બેલેટ પેપરથી મતદાન. પોલીસ કર્મચારી અને જીઆઈડીસી કર્મચારીએ કર્યું મતદાન. ભરૂચના એસપીએ દેશની જનતાને મતદાન કરવા કરી અપીલ. રાજ્યમાં 3જા તબક્કામાં 7 મે મતદાન લઈને ચૂંટણીની તંત્રની તડામાર તૈયારીઓ. અમદાવાદમાં ચૂંટણી કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટની ટ્રેનિંગ અપાઈ. અલગ અલગ સેશનમાં 1500થી વધુ કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ. ટ્રેનિંગ સેન્ટર પર પોસ્ટલ બેલેટથી પણ વ્યવસ્થા કરવામાં આવી. આ દરમિયાન તાલીમ સાથે સંકળાયેલા કર્મચારીઓએ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. અમદાવાદમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી. ચૂંટણી પંચની ટીમ એલડી એન્જિનિયરિંગ કોલેજ પહોંચી અને સ્ટ્રોંગ રૂમની સમીક્ષા કરી. ડીડીઓ અને ઓબ્ઝર્વેટરે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા મશીનો અને સામગ્રીની સુરક્ષાને લઈને ચકાસણી કરી. એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયો. સ્ટ્રોંગ રૂમની બહાર તારની ફેન્સિંગ કરી. બારીઓ પણ સીલ કરાઈ. સીસીટીવીથી સતત દેખાઈ રહી છે નજર. સ્ટ્રોંગ રૂમને લઈને કોલેજને કિલ્લામાં તબદીલ કરાઈ. ગુજરાત લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોને એડીઆર રિપોર્ટ જાહેર. ઉમેદવારોનું શિક્ષણ, સંપત્તિ, આવક અને ગુનાહિત ઇતિહાસ અંગેનું કરાયું વિશ્લેષણ. ગુજરાતમાં ભાજપના 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ, જ્યારે કોંગ્રેસના 23 પૈકી 21 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ. ગુજરાતમાં સૌથી વધુ આવક અને સંપત્તિ ધરાવતા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ છે, જેમની પાસે 147 કરોડની સંપત્તિ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે 65 કરોડ, જ્યારે સીઆર પાટીલ પાસે 39 કરોડની સંપત્તિ. ગુજરાતમાં ભાજપના 26 ઉમેદવારમાંથી 4 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે કોંગ્રેસના 23 ઉમેદવારમાંથી 6 ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ. ઇન્ડિયા ગઠબંધનના ચિત્ર વસાવા સામે સૌથી વધુ 13 કેસ. આખરી ગરમીમાં હજુ 3 દિવસ નહીં મળે કોઈ રાહત. પોરબંદર, ભાવનગરમાં 3 દિવસ હીટવેવની આગાહી. દીવમાં 2 દિવસ હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા. મે મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં થઈ શકે વરસાદ. મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 10 થી 15 મે સુધી આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. મતદાનના દિવસે ગરમીનો પારો ઉંચકાવવાની શક્યતા. તબીબોએ મતદાનના દિવસે આરોગ્યને લઈને આપી સલાહ. સગર્ભા અને વયોવૃદ્ધને સવારે મતદાન કરવા અપીલ. હીટ સ્ટ્રોકથી બચવા તબીબોએ કર્યું સૂચન. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ. 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરાઈ. યાત્રિકોની સલામતી માટે લેવાયો નિર્ણય. અમદાવાદમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો. 3 વર્ષની બાળકી રમતા રમતા સોયાબીનનો દાણો ગળી ગઈ. શ્વાસ લેવામાં તકલીફ પડતા બાળકીને સિવિલમાં ખસેડાઈ. તબીબોએ બ્રોન્કોસ્કોપી દ્વારા સોયાબીનનો દાણો કાઢી બાળકીને નવજીવન આપ્યું. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા ન ખુલતા સુરત રેલવે સ્ટેશન પર 1 કલાક સુધી અટવાઈ. ટ્રેનમાં લાઇટ, એસી બંધ કરવા છતાં દરવાજા ન ખોલ્યા. રેલવે સ્ટાફે મેન્યુઅલી ટ્રેનનો દરવાજો ખોલ્યો. ગુજરાત એટીએસે ડ્રગ્સ માફિયાઓને તોડી કમર. 3 દિવસમાં 1800 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું. આજે સુરક્ષા એજન્સીઓનું વધુ એક ઓપરેશન. 1000 કરોડનું 150 કિલો હેરોઇન ઝડપી પાડ્યું. અમરેલીના ખાંભામાં પાણીની પાઇપમાં ભંગાણ. પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી. ખાંભાના બારમણ ગામ નજીક પાઇપ લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. તાત્કાલિક પાઇપલાઇન રિપેર કરવા લોકોએ કરી માંગ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં આઈસીસીઆરનું એડમિશન પોર્ટલ ખુલ્લું મુકાયું. 2 દિવસમાં 180 વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન ફોર્મ ભર્યું. વર્ષ 2023-24માં 122 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. રાજ્યમાં તમામ ગ્રાન્ટેડ યુનિવર્સિટીમાં સૌથી વધુ પ્રવેશ ફોર્મ એમએસયુમાં ભરાયા. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન. હાઈવે પર પથ્થરો ધસી આવતા વાહન વ્યવહાર ખોરવાયો. તંત્રએ માર્ગ પરથી પથ્થર હટાવી હાઈવે ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરી. જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન અને ભૂસ્ખલને તંત્રની ચિંતા વધારી. હાઈવે પર મોટા પથ્થરો પડતા લોકોની સુરક્ષા માટે હાઈવે બંધ કરાયો. તંત્રએ લોકોને જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે આસપાસ ન જવા કરી અપીલ.
જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા. શ્રીનગર લેહ હાઈવે પર બરફના થર જામતા વાહન વ્યવહાર બંધ કરાયો. જોજીલા, સાધના ટોપ, માછિલ, મુગલ રોડ પર ભારે હિમવર્ષા થતા ચારે બાજુ બરફની ચાદર છવાઈ. ગુજરાતની ચૂંટણીમાં હવે હરખ પદુડા શબ્દની એન્ટ્રી. રાજકોટમાં પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં પટેલ અને ક્ષત્રિયોને હરખ પદુડા ગણાવ્યા. કહ્યું ભાજપના બીને વટવૃક્ષ બનાવવા રોજ 10 ડોલ પાણી પાયું. 2015માં વાહ ફાટી ગયા. રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર શાબ્દિક પ્રહાર. કહ્યું ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવા 18 વરણે ભાજપના બીજ વાવ્યા. 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાસા ફાટી ગયા. બધા સમાજનો વારો આવી ગયો. બાપુ બચ્યા હતા તો હવે એ પણ ઝપટે ચડ્યા. પરેશ ધાનાણીના નિવેદન પર રાજકારણ ગરમાયું. ધાનાણીના નિવેદન પર પાટીલની પ્રતિક્રિયા. કહ્યું કોંગ્રેસે પટેલ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. આવી હલકી કક્ષાની વાત કરવી કોંગ્રેસને શોભતી નથી. કોંગ્રેસે સમાજની માફી માંગવી જોઈએ. ધાનાણીના હરખ પદુડાના નિવેદન પર બોલ્યા લલિત કગથરા. કહ્યું હરખ પદુડા એક સામાન્ય શબ્દ છે. આમાં કોઈ અપમાન નથી. ભાજપ પાણીમાંથી પોરા કાઢી રહ્યું છે. પાટણમાં રાહુલ ગાંધીએ ગજવી જનસભા. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર મેદાને આવ્યા રાહુલ ગાંધી. કોંગ્રેસના દિગ્ગજો સાથે રાહુલ ગાંધીએ કોંગ્રેસની જીત માટે કર્યો ચૂંટણી પ્રચાર. પાટણના પ્રગતિ મેદાનમાં રાહુલ ગાંધીનું સંબોધન. કહ્યું અમે અગ્નિવીર યોજના રદ કરીશું કેમ કે આ યોજના આર્મી તરફથી નહીં, મોદીની ઓફિસથી આવી છે. ખેડૂતો, બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા તીખા પ્રહાર. રાહુલ ગાંધીએ કહ્યું અમે દર મહિને મહિલાઓના ખાતામાં નાખીશું રૂપિયા. પહેલી નોકરી પાકી યોજનામાં બેરોજગાર યુવાનોને નોકરી આપવાની રાહુલ ગાંધીએ આપી ગેરંટી. રાહુલ ગાંધીએ કહ્યું જાતિ જનગણનાથી બધું સ્પષ્ટ થઈ જશે. કોંગ્રેસની સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું. નાના વેપારીઓને ખતમ કરવાનું કામ ભાજપ સરકારે કર્યાનો રાહુલે લગાવ્યો આક્ષેપ. રાજા રજવાડાના નિવેદનથી વિવાદમાં આવેલા રાહુલે પાટણમાં કર્યું ડેમેજ કંટ્રોલ. રાહુલ ગાંધીએ જાહેર સભામાં કૃષ્ણકુમારસિંહજીને કર્યા યાદ. કહ્યું કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રજવાડું દેશ માટે સમર્પિત કર્યું, તેનું સન્માન કરું છું. રાજા રજવાડા અંગેના રાહુલ ગાંધીના નિવેદન પર રાજનાથસિંહની પ્રતિક્રિયા. તેમણે કહ્યું કે રાહુલ ભારતનો ઇતિહાસ નથી જાણતા. રાજા રજવાડાઓએ દેશની એકતા માટે પોતાની રિયાસતો આપી દીધી. ભાવનગરથી તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા. રાહુલ ગાંધીના નિવેદન પર પાટીલ ભડક્યા. કહ્યું કે બફાટ કરવાનો કોંગ્રેસનો સ્વભાવ છે. ભીત પર હાર દેખાય છે એટલે બફાટ કરે છે. તેમણે ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના પ્રહાર. કહ્યું કે દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન કર્યું. કોંગ્રેસની માનસિકતા દેશની સામે આવી. કોંગ્રેસ ક્યારેય દેશની ચિંતા કરી નથી. કોંગ્રેસે ક્ષત્રિયોનું અપમાન કર્યું. સાથે જ રૂપાલાને લઈ ભરત બોગરાનું નિવેદન. કહ્યું રૂપાલાએ 3 વખત માફી માંગી. અમારા પ્રદેશ અધ્યક્ષે પણ માફી માંગી છે. ભૂલ થાય તો માફી માંગવી જ જોઈએ. કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરની વાત પર બોલ્યા ભરત બોગરા. કહ્યું 18,000 ગામડામાં મોદીએ શપથ લીધા પછી વીજળી મળી. દેશમાં પોલ્યુશન ઘટાડવા હર ઘર સોલાર પેનલ, પીએમ મોદીનું વિઝન. રાજા રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદન પર આપ નેતા સંજયસિંહે પ્રતિક્રિયા આપી. ભાવનગર આપ ઉમેદવારના પ્રચારમાં આવેલા સંજયસિંહે કહ્યું રાહુલે કોઈ સમાજના મહિલાનું અપમાન નથી કર્યું. રાજા રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ. રાજકોટમાં કરણી સેનાએ રાહુલ પાસે માફીની કરી માંગ. માફી નહીં માંગે તો કરણી સેના કરશે દેખાવો. ભૂપતસિંહ જાડેજા સહિતના હોદ્દેદારોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વિસાવદરમાં દિવ્યાંગ લોકોનો વિરોધ. ભાજપ પ્રમુખ કિરીટ પટેલે દિવ્યાંગોને લઈને નિવેદન કરતા રોષ ફેલાયો. કલેક્ટર કચેરીએ રામધૂન બોલાવીને દિવ્યાંગો રોષ ઠાલવ્યો. કલેક્ટરને આવેદનપત્રો આપી કિરીટ પટેલ સામે કાર્યવાહીની કરી માંગ. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા ઝંઝાવતી પ્રચાર. ડોર ટુ ડોર મતદાતાઓ અને કાર્યકરો સાથે પાટીલે સંવાદ કર્યો. કાર્યકર્તાઓ અને મતદાતાઓને મળી ભાજપ તરફી મતદાન કરવા કરી અપીલ. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો. ખુલ્લી જીપમાં રેખાબેને લોકોનું અભિવાદન ઝીલ્યું. રોડ શોમાં ભાજપના ઝંડા લઈને મોટી સંખ્યામાં ઉમટી જનમેદની. ભાજપના નેતા જ ભાજપના ઉમેદવારનું નામ ભૂલ્યા. અંબાજીમાં ભાજપ ઉમેદવાર રેખાબેન માટે મત માંગતા ઋષિકેશ પટેલ રેખાબેનનું નામ ભૂલી ગયા. કાર્યકરોને નામ પૂછીને બોલ્યા રેખાબેનને જંગી લીડ સાથે જીતાડવાના છે. અંબાજીમાં ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું કોંગ્રેસે ન્યાયપત્ર નામ આપ્યું તે માત્ર અન્યાય. કોંગ્રેસ મુસ્લિમ લીગના એજન્ડાને ખુલ્લેઆમ પ્રાથમિકતા આપી રહ્યું છે. સામ્યવાદીઓને ભેગા કરીને દેશમાં આતંકવાદ, નક્સલવાદ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ.
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર. જંગી બહુમતીથી જીતાડવા ઋત્વિક મકવાણાએ જનતાને કરી અપીલ. પ્રચારમાં કોંગ્રેસના હોદ્દેદારો રહ્યા હાજર. વડોદરામાં ચૂંટણી પ્રચાર કરતા હેમાંગ જોશીને મહિલાએ કરી રજૂઆત. વર્ષો જૂની ડ્રેનેજ સમસ્યાને લઈને વૃદ્ધ મતદારે કહ્યું 5 વર્ષથી બૂમો પાડીને થાકી ગયા. રજૂઆત બાદ હેમાંગ જોશીએ સ્મિત લહેરાવતા વૃદ્ધાએ 2 હાથ જોડ્યા. બનાસકાંઠામાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો. 200થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ કર્યા કેસરિયા. ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. રાજકોટના ભૂપત પડાણી ભાજપમાંથી સસ્પેન્ડ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પક્ષે કર્યા સસ્પેન્ડ. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ લીધા પગલાં. તાજેતરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીના પ્રચારમાં જોડાયા હતા ભૂપત પડાણી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 3 મે રાજકોટ આવશે. રાજકોટ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી માટે પ્રચાર કરશે. ખડગે સભાને સંબોધશે. રાજકોટમાં પ્રચાર સભાને સંબોધશે ખડગે. અમદાવાદથી નીકળેલી એનઆરઆઈ કાર રેલી વડોદરા પહોંચી હતી. વિદેશમાં રહેતા 110 નાગરિકો કાર રેલીમાં જોડાયા હતા. વિદેશી નાગરિકોએ 350 કિલોમીટરની કાર રેલી યોજી પીએમ મોદીને વોટ આપવા અપીલ કરી. ભરૂચમાં કલેક્ટર કચેરીએ બેલેટ પેપરથી મતદાન. પોલીસ કર્મચારી અને જીઆઈડીસી કર્મચારીએ કર્યું મતદાન. ભરૂચના એસપીએ દેશની જનતાને મતદાન કરવા કરી અપીલ. રાજ્યમાં 3જા તબક્કામાં 7 મે મતદાન લઈને ચૂંટણીની તંત્રની તડામાર તૈયારીઓ. અમદાવાદમાં ચૂંટણી કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટની ટ્રેનિંગ અપાઈ. અલગ અલગ સેશનમાં 1500થી વધુ કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ. ટ્રેનિંગ સેન્ટર પર પોસ્ટલ બેલેટથી પણ વ્યવસ્થા કરવામાં આવી. આ દરમિયાન તાલીમ સાથે સંકળાયેલા કર્મચારીઓએ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. અમદાવાદમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી. ચૂંટણી પંચની ટીમ એલડી એન્જિનિયરિંગ કોલેજ પહોંચી અને સ્ટ્રોંગ રૂમની સમીક્ષા કરી. ડીડીઓ અને ઓબ્ઝર્વેશરે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા મશીનો અને સામગ્રીની સુરક્ષાને લઈને ચકાસણી કરી. એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયો. સ્ટ્રોંગ રૂમની બહાર તારની ફેન્સિંગ કરી. બારીઓ પણ સીલ કરાઈ. સીસીટીવીથી સતત દેખાઈ રહી છે નજર. સ્ટ્રોંગ રૂમને લઈને કોલેજને કિલ્લામાં તબદીલ કરાઈ. ગુજરાત લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોને એડીઆર રિપોર્ટ જાહેર. ઉમેદવારોનું શિક્ષણ, સંપત્તિ, આવક અને ગુનાહિત ઇતિહાસ અંગેનું કરાયું વિશ્લેષણ. ગુજરાતમાં ભાજપના 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ, જ્યારે કોંગ્રેસના 23 પૈકી 21 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ. ગુજરાતમાં સૌથી વધુ આવક અને સંપત્તિ ધરાવતા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ છે, જેમની પાસે 147 કરોડની સંપત્તિ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે 65 કરોડ, જ્યારે સીઆર પાટીલ પાસે 39 કરોડની સંપત્તિ. ગુજરાતમાં ભાજપના 26 ઉમેદવારમાંથી 4 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે કોંગ્રેસના 23 ઉમેદવારમાંથી 6 ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ. ઇન્ડિયા ગઠબંધનના ચિત્ર વસાવા સામે સૌથી વધુ 13 કેસ. આખરી ગરમીમાં હજુ 3 દિવસ નહીં મળે કોઈ રાહત. પોરબંદર, ભાવનગરમાં 3 દિવસ હીટવેવની આગાહી. દીવમાં 2 દિવસ હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા. મે મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં થઈ શકે વરસાદ. મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 10 થી 15 મે સુધી આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. મતદાનના દિવસે ગરમીનો પારો ઉંચકાવવાની શક્યતા. તબીબોએ મતદાનના દિવસે આરોગ્યને લઈને આપી સલાહ. સગર્ભા અને વયોવૃદ્ધને સવારે મતદાન કરવા અપીલ. હીટ સ્ટ્રોકથી બચવા તબીબોએ કર્યું સૂચન. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ. 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરાઈ. યાત્રિકોની સલામતી માટે લેવાયો નિર્ણય. અમદાવાદમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો. 3 વર્ષની બાળકી રમતા રમતા સોયાબીનનો દાણો ગળી ગઈ. શ્વાસ લેવામાં તકલીફ પડતા બાળકીને સિવિલમાં ખસેડાઈ. તબીબોએ બ્રોન્કોસ્કોપી દ્વારા સોયાબીનનો દાણો કાઢી બાળકીને નવજીવન આપ્યું. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા ન ખુલતા સુરત રેલવે સ્ટેશન પર 1 કલાક સુધી અટવાઈ. ટ્રેનમાં લાઇટ, એસી બંધ કરવા છતાં દરવાજા ન ખોલ્યા. રેલવે સ્ટાફે મેન્યુઅલી ટ્રેનનો દરવાજો ખોલ્યો. ગુજરાત એટીએસે ડ્રગ્સ માફિયાઓને તોડી કમર. 3 દિવસમાં 1800 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું. આજે સુરક્ષા એજન્સીઓનું વધુ એક ઓપરેશન. 1000 કરોડનું 150 કિલો હેરોઇન ઝડપી પાડ્યું. અમરેલીના ખાંભામાં પાણીની પાઇપમાં ભંગાણ. પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી. ખાંભાના બારમણ ગામ નજીક પાઇપ લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. તાત્કાલિક પાઇપલાઇન રિપેર કરવા લોકોએ કરી માંગ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં આઈસીસીઆરનું એડમિશન પોર્ટલ ખુલ્લું મુકાયું. 2 દિવસમાં 180 વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન ફોર્મ ભર્યું. વર્ષ 2023-24માં 122 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. રાજ્યમાં તમામ ગ્રાન્ટેડ યુનિવર્સિટીમાં સૌથી વધુ પ્રવેશ ફોર્મ એમએસયુમાં ભરાયા. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન. હાઈવે પર પથ્થરો ધસી આવતા વાહન વ્યવહાર ખોરવાયો. તંત્રએ માર્ગ પરથી પથ્થર હટાવી હાઈવે ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરી.
જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન અને ભૂસ્ખલને તંત્રની ચિંતા વધારી. હાઈવે પર મોટા પથ્થરો પડતા લોકોની સુરક્ષા માટે હાઈવે બંધ કરાયો. તંત્રએ લોકોને જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે આસપાસ ન જવા કરી અપીલ. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા. શ્રીનગર લેહ હાઈવે પર બરફના થર જામતા વાહન વ્યવહાર બંધ કરાયો. જોજીલા, સાધના ટોપ, માછિલ, મુગલ રોડ પર ભારે હિમવર્ષા થતા ચારે બાજુ બરફની ચાદર છવાઈ. ગુજરાતની ચૂંટણીમાં હવે હરખ-પદુડા શબ્દની એન્ટ્રી. રાજકોટમાં પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં પટેલ અને ક્ષત્રિયોને હરખ-પદુડા ગણાવ્યા. કહ્યું, ભાજપના બીને વટવૃક્ષ બનાવવા રોજ 10 ડોલ પાણી પાયું. 2015માં વાહ ફાટી ગયા. રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર શાબ્દિક પ્રહાર. કહ્યું, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવા 18 વરણે ભાજપના બીજ વાવ્યા. 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે વાસા ફાટી ગયા. બધા સમાજનો વારો આવી ગયો. બાપુ બચ્યા હતા તો હવે એ પણ ઝપટે ચડ્યા. પરેશ ધાનાણીના નિવેદન પર રાજકારણ ગરમાયું. ધાનાણીના નિવેદન પર પાટીલની પ્રતિક્રિયા. કહ્યું, કોંગ્રેસે પટેલ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. આવી હલકી કક્ષાની વાત કરવી કોંગ્રેસને શોભતી નથી. કોંગ્રેસે સમાજની માફી માંગવી જોઈએ. ધાનાણીના હરખ પદુડાના નિવેદન પર બોલ્યા લલિત કગથરા. કહ્યું, હરખ પદુડા એક સામાન્ય શબ્દ છે. આમાં કોઈ અપમાન નથી. ભાજપ પાણીમાંથી પોરા કાઢી રહ્યું છે. પાટણમાં રાહુલ ગાંધીએ ગજવી જનસભા. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે પ્રચાર મેદાને આવ્યા રાહુલ ગાંધી. કોંગ્રેસના દિગ્ગજો સાથે રાહુલ ગાંધીએ કોંગ્રેસની જીત માટે કર્યો ચૂંટણી પ્રચાર. પાટણના પ્રગતિ મેદાનમાં રાહુલ ગાંધીનું સંબોધન. કહ્યું, અમે અગ્નિવીર યોજના રદ કરીશું કેમ કે આ યોજના આર્મી તરફથી નહીં, મોદીની ઓફિસથી આવી છે. ખેડૂતો, બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા તીખા પ્રહાર. રાહુલ ગાંધીએ કહ્યું, અમે દર મહિને મહિલાઓના ખાતામાં નાખીશું રૂપિયા. પહેલી નોકરી પાકી યોજનામાં બેરોજગાર યુવાનોને નોકરી આપવાની રાહુલ ગાંધીએ આપી ગેરંટી. રાહુલ ગાંધીએ કહ્યું, જાતિ જનગણનાથી બધું સ્પષ્ટ થઈ જશે. કોંગ્રેસની સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું. નાના વેપારીઓને ખતમ કરવાનું કામ ભાજપ સરકારે કર્યાનો રાહુલે લગાવ્યો આક્ષેપ. રાજા રજવાડાના નિવેદનથી વિવાદમાં આવેલા રાહુલે પાટણમાં કર્યું ડેમેજ કંટ્રોલ. રાહુલ ગાંધીએ જાહેર સભામાં કૃષ્ણકુમારસિંહજીને કર્યા યાદ. કહ્યું, કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રજવાડું દેશ માટે સમર્પિત કર્યું, તેનું સન્માન કરું છું. રાજા રજવાડા અંગેના રાહુલ ગાંધીના નિવેદન પર રાજનાથસિંહની પ્રતિક્રિયા. તેમણે કહ્યું કે રાહુલ ભારતનો ઇતિહાસ નથી જાણતા. રાજા રજવાડાઓએ દેશની એકતા માટે પોતાની રિયાસતો આપી દીધી. ભાવનગરથી તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા. રાહુલ ગાંધીના નિવેદન પર પાટીલ ભડક્યા. કહ્યું કે બફાટ કરવાનો કોંગ્રેસનો સ્વભાવ છે. ભીત પર હાર દેખાય છે એટલે બફાટ કરે છે. તેમણે ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના પ્રહાર. કહ્યું કે દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન કર્યું. કોંગ્રેસની માનસિકતા દેશની સામે આવી. કોંગ્રેસ ક્યારેય દેશની ચિંતા કરી નથી. કોંગ્રેસે ક્ષત્રિયોનું અપમાન કર્યું. સાથે જ રૂપાલાને લઈ ભરત બોગરાનું નિવેદન. કહ્યું, રૂપાલાએ 3 વખત માફી માંગી. અમારા પ્રદેશ અધ્યક્ષે પણ માફી માંગી છે. ભૂલ થાય તો માફી માંગવી જ જોઈએ. કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરની વાત પર બોલ્યા ભરત બોગરા. કહ્યું, 18,000 ગામડામાં મોદીએ શપથ લીધા પછી વીજળી મળી. દેશમાં પોલ્યુશન ઘટાડવા હર ઘર સોલાર પેનલ, પીએમ મોદીનું વિઝન. રાજા રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદન પર આપ નેતા સંજયસિંહે પ્રતિક્રિયા આપી. ભાવનગર આપ ઉમેદવારના પ્રચારમાં આવેલા સંજયસિંહે કહ્યું, રાહુલે કોઈ સમાજના મહિલાનું અપમાન નથી કર્યું. રાજા રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ. રાજકોટમાં કરણી સેનાએ રાહુલ પાસે માફીની કરી માંગ. માફી નહીં માંગે તો કરણી સેના કરશે દેખાવો. ભૂપતસિંહ જાડેજા સહિતના હોદ્દેદારોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વિસાવદરમાં દિવ્યાંગ લોકોનો વિરોધ. ભાજપ પ્રમુખ કિરીટ પટેલે દિવ્યાંગોને લઈને નિવેદન કરતા રોષ ફેલાયો. કલેક્ટર કચેરીએ રામધૂન બોલાવીને દિવ્યાંગો રોષ ઠાલવ્યો. કલેક્ટરને આવેદનપત્રો આપી કિરીટ પટેલ સામે કાર્યવાહીની કરી માંગ. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા ઝંઝાવતી પ્રચાર. ડોર ટુ ડોર મતદાતાઓ અને કાર્યકરો સાથે પાટીલે સંવાદ કર્યો. કાર્યકર્તાઓ અને મતદાતાઓને મળી ભાજપ તરફી મતદાન કરવા કરી અપીલ. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો. ખુલ્લી જીપમાં રેખાબેને લોકોનું અભિવાદન ઝીલ્યું. રોડ શોમાં ભાજપના ઝંડા લઈને મોટી સંખ્યામાં ઉમટી જનમેદની. ભાજપના નેતા જ ભાજપના ઉમેદવારનું નામ ભૂલ્યા. અંબાજીમાં ભાજપ ઉમેદવાર રેખાબેન માટે મત માંગતા ઋષિકેશ પટેલ રેખાબેનનું નામ ભૂલી ગયા. કાર્યકરોને નામ પૂછીને બોલ્યા, રેખાબેનને જંગી લીડ સાથે જીતાડવાના છે.
અંબાજીમાં ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું કોંગ્રેસે ન્યાયપત્ર નામ આપ્યું તે માત્ર અન્યાય. કોંગ્રેસ મુસ્લિમ લીગના એજન્ડાને ખુલ્લેઆમ પ્રાથમિકતા આપી રહ્યું છે. સામ્યવાદીઓને ભેગા કરીને દેશમાં આતંકવાદ નક્સલવાદ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર. જંગી બહુમતીથી જીતાડવા ઋત્વિક મકવાણાએ જનતાને કરી અપીલ. પ્રચારમાં કોંગ્રેસના હોદ્દેદારો રહ્યા હાજર. વડોદરામાં ચૂંટણી પ્રચાર કરતા હેમાંગ જોશીને મહિલાએ કરી રજૂઆત. વર્ષો જૂની ડ્રેનેજ સમસ્યાને લઈને વૃદ્ધ મતદારે કહ્યું 5 વર્ષથી બૂમો પાડીને થાકી ગયા. રજૂઆત બાદ હેમાંગ જોશીએ સ્મિત લહેરાવતા વૃદ્ધાએ 2 હાથ જોડ્યા. બનાસકાંઠામાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો. 200થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ કર્યા કેસરિયા. ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. રાજકોટના ભૂપત પડાણી ભાજપમાંથી સસ્પેન્ડ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પક્ષે કર્યા સસ્પેન્ડ. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ લીધા પગલાં. તાજેતરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીના પ્રચારમાં જોડાયા હતા ભૂપત પડાણી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 3 મે રાજકોટ આવશે. રાજકોટ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી માટે પ્રચાર કરશે. ખડગે સભાને સંબોધશે. રાજકોટમાં પ્રચાર સભાને સંબોધશે ખડગે. અમદાવાદથી નીકળેલી એનઆરઆઈ કાર રેલી વડોદરા પહોંચી હતી. વિદેશમાં રહેતા 110 નાગરિકો કાર રેલીમાં જોડાયા હતા. વિદેશી નાગરિકોએ 350 કિલોમીટરની કાર રેલી યોજી પીએમ મોદીને વોટ આપવા અપીલ કરી. ભરૂચમાં કલેક્ટર કચેરીએ બેલેટ પેપરથી મતદાન. પોલીસ કર્મચારી અને જીઆઈડીસી કર્મચારીએ કર્યું મતદાન. ભરૂચના એસપીએ દેશની જનતાને મતદાન કરવા કરી અપીલ. રાજ્યમાં 3જા તબક્કામાં 7 મે મતદાન લઈને ચૂંટણીની તંત્રની તડામાર તૈયારીઓ. અમદાવાદમાં ચૂંટણી કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટની ટ્રેનિંગ અપાઈ. અલગ અલગ સેશનમાં 1500થી વધુ કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ. ટ્રેનિંગ સેન્ટર પર પોસ્ટલ બેલેટથી પણ વ્યવસ્થા કરવામાં આવી. આ દરમિયાન તાલીમ સાથે સંકળાયેલા કર્મચારીઓએ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. અમદાવાદમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી. ચૂંટણી પંચની ટીમ એલડી એન્જિનિયરિંગ કોલેજ પહોંચી અને સ્ટ્રોંગ રૂમની સમીક્ષા કરી. ડીડીઓ અને ઓબ્ઝર્વેશરે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા મશીનો અને સામગ્રીની સુરક્ષાને લઈને ચકાસણી કરી. એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયો. સ્ટ્રોંગ રૂમની બહાર તારની ફેન્સિંગ કરી. બારીઓ પણ સીલ કરાઈ. સીસીટીવીથી સતત દેખાઈ રહી છે નજર. સ્ટ્રોંગ રૂમને લઈને કોલેજને કિલ્લામાં તબદીલ કરાઈ. ગુજરાત લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોને એડીઆર રિપોર્ટ જાહેર. ઉમેદવારોનું શિક્ષણ, સંપત્તિ, આવક અને ગુનાહિત ઇતિહાસ અંગેનું કરાયું વિશ્લેષણ. ગુજરાતમાં ભાજપના 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ, જ્યારે કોંગ્રેસના 23 પૈકી 21 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ. ગુજરાતમાં સૌથી વધુ આવક અને સંપત્તિ ધરાવતા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ છે, જેમની પાસે 147 કરોડની સંપત્તિ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે 65 કરોડ, જ્યારે સીઆર પાટીલ પાસે 39 કરોડની સંપત્તિ. ગુજરાતમાં ભાજપના 26 ઉમેદવારમાંથી 4 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે કોંગ્રેસના 23 ઉમેદવારમાંથી 6 ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ. ઇન્ડિયા ગઠબંધનના ચિત્ર વસાવા સામે સૌથી વધુ 13 કેસ. આખરી ગરમીમાં હજુ 3 દિવસ નહીં મળે કોઈ રાહત. પોરબંદર, ભાવનગરમાં 3 દિવસ હીટવેવની આગાહી. દીવમાં 2 દિવસ હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા. મે મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં થઈ શકે વરસાદ. મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 10 થી 15 મે સુધી આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા. મતદાનના દિવસે ગરમીનો પારો ઉંચકાવવાની શક્યતા. તબીબોએ મતદાનના દિવસે આરોગ્યને લઈને આપી સલાહ. સગર્ભા અને વયોવૃદ્ધને સવારે મતદાન કરવા અપીલ. હીટ સ્ટ્રોકથી બચવા તબીબોએ કર્યું સૂચન. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ. 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરાઈ. યાત્રિકોની સલામતી માટે લેવાયો નિર્ણય. અમદાવાદમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો. 3 વર્ષની બાળકી રમતા રમતા સોયાબીનનો દાણો ગળી ગઈ. શ્વાસ લેવામાં તકલીફ પડતા બાળકીને સિવિલમાં ખસેડાઈ. તબીબોએ બ્રોન્કોસ્કોપી દ્વારા સોયાબીનનો દાણો કાઢી બાળકીને નવજીવન આપ્યું. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા ન ખુલતા સુરત રેલવે સ્ટેશન પર 1 કલાક સુધી અટવાઈ. ટ્રેનમાં લાઇટ, એસી બંધ કરવા છતાં દરવાજા ન ખોલ્યા. રેલવે સ્ટાફે મેન્યુઅલી ટ્રેનનો દરવાજો ખોલ્યો. ગુજરાત એટીએસે ડ્રગ્સ માફિયાઓને તોડી કમર. 3 દિવસમાં 1800 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું. આજે સુરક્ષા એજન્સીઓનું વધુ એક ઓપરેશન. 1000 કરોડનું 150 કિલો હેરોઇન ઝડપી પાડ્યું. અમરેલીના ખાંભામાં પાણીની પાઇપમાં ભંગાણ. પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી. ખાંભાના બારમણ ગામ નજીક પાઇપ લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. તાત્કાલિક પાઇપલાઇન રિપેર કરવા લોકોએ કરી માંગ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં આઈસીસીઆરનું એડમિશન પોર્ટલ ખુલ્લું મુકાયું. 2 દિવસમાં 180 વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન ફોર્મ ભર્યું. વર્ષ 2023-24માં 122 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. રાજ્યમાં તમામ ગ્રાન્ટેડ યુનિવર્સિટીમાં સૌથી વધુ પ્રવેશ ફોર્મ એમએસયુમાં ભરાયા.
જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન, હાઈવે પર પથ્થરો ધસી આવતા વાહન વ્યવહાર ખોરવાયો. તંત્રએ માર્ગ પરથી પથ્થર હટાવી હાઈવે ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરી. જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન અને ભૂસ્ખલને તંત્રની ચિંતા વધારી. હાઈવે પર મોટા પથ્થરો પડતા લોકોની સુરક્ષા માટે હાઈવે બંધ કરાયો. તંત્રએ લોકોને જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે આસપાસ ન જવા કરી અપીલ. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા. શ્રીનગર લેહ હાઈવે પર બરફના થર જામતા વાહન વ્યવહાર બંધ કરાયો. જોજીલા, સાધના ટોપ, માછિલ, મુગલ રોડ પર ભારે હિમવર્ષા થતા ચારે બાજુ બરફની ચાદર છવાઈ.